ક્યાં રહે? અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? અહીંયા તું એમ કે બહાર ગયો ને મળતો હોય. મારા મમ્મી હારે ના રે હોય લાગે એમ. લાલ તારા મમ્મી તારા ઓલા માટે એક છે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર. પણ હવે એમ નહીં હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા બંને જીજાજી જોડે બરોબર વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મળ લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આંકવાનો હોય. લગ્ન થઈ જાય બરોબર કહેવાનું આપણે બરોબર ક્યારેક મળીએ તારે. પણ ઉમર થાય એટલે ઉમર થાય એટલે એ બધું તો જોઈ એવું નથી કરવું. હવે કોઈક નવું ગોત લેવું. એવું કરવું હે? હા એમ તો મેં મારી બેનપણીને કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતતું એમ. આપડે શું એટલે ઉમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા પડે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું એમ થોડું હાલે. મને તો બહુ સાંભળે ગોતવાતું પડશે જ તે. નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતોય નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી પણ એને એમ થાય ને એને બેન છે અને એમ થાય ને કે ભાઈ હું એની સામું જોઈશ એવું થતું હોય. એમ થાય છે કે નથી થતું એ મને નથી ખબર. તારો ભાઈ બીજું કે ચાલુ નથી એને પકડી લે તો એ આપડે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપડે છે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરીએ ત્યારે સારું લાગે. અમારે ન જોઈએ આ બધું. એવું નતું. મેં હે ને મારા બેન પણ એમ કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ સાન મને હેઠો બેસી જાય. મારી બેન પણ ગરી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ના ઓલા તો. હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી. એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. એવું કે એને તો પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં પણ કે હવે ઉંમર થઈ હવે જોઈ જ ન જોઈ કઈ સમજો આવે કહેવાય એવું ચોખ્ખું કહેવાય ને બંધ પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હે હા હું 10 ભણેલી છું. હે અરે 10 ભણેલી છું. શું કે છે? સારું સારું કે તો એ એટલું શું સારું કહેવાય. જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો ભણ્યા. એમણે ઓછું કહું આને કરતા ગામડા રહેતી હોત તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવા ને એવું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાળા આવી જ ક્યારે આવો નોરતામાં કે ચૈત્ર મહિનામાં? ચૈત્ર મહિનામાં એમ તો બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે એમ નથી કેતો એમ નહીં ઉમરાળા આવો કેટલા દિવસ? ક્યારેક કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાઈ નકર 2 દી રોકાઈ. પછી અહીંયા ઉમરાળા તમે બોટા કે અહીંયા એકલા આવવા દે કે ન આવવા દે? એમ તો હું છૂટકી દેખું પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે નકર એમ તો નીકળી દેખું. તોય ન પટે.
આમાં તો હોય જીગે એ પટાઈ લેવાનો હોય ગમે પટી જાય આપડા ઓલું હોય ને તો ગમે પટી જાય. હા એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું એક વખત માન સટકો અમે એટલે